હલો. હા જી. હલો, સંગીત બ્યુરોમાંથી બોલો છો? એ બાર એક નામ લખાવાનું છે એમાં પરસેન્ટ. કેટલી ઉંમર છે તમારી? મારી 63-64 વર્ષ છે. 63-64 વર્ષ. મારે 2022માં કોરોનામાં ગુજરી ગયા. હે? 22માં કોરોનામાં ગુજરી ગયા. કોરોનામાં ગુજરી ગયા. બરાબર. શું નામ છે તમારું? મારું નામ જેઠાભાઈ છે. જેઠાભાઈ. પપ્પાનું નામ? પાલાભાઈ. જેઠાભાઈ પાલાભાઈ. પાલાભાઈ. દલિત સમાજમાંથી. દલિત સમાજ. સરનેમ કેવી તમારી? વિંજોડા. વિંજુડા. હા. કયું ગામ તમારું? જામ ખંભાળિયા, દ્વારકા જિલ્લામાં. જામ ખંભાળિયા. આમ તો જિલ્લો જ છે, ઓફિસો બધી અહીંયા જ છે ખંભાળિયા. અચ્છા, એટલે તાલુકો જામ ખંભાળિયા. તાલુકો જામ ખંભાળિયા. અને જિલ્લો જામ ખંભાળિયા. ના, દેવભૂમિ દ્વારકા જિલ્લો પડે એમ. દ્વારકા. હા, દ્વારકા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 64 લેખો. 64. તો તમારે લગ્ન થઈ ગયા તમારે? હે? તમારા લગ્ન થઈ ગયા હા, ભાઈ તો કોરોનામાં ગુજરી ગયા. તમારા ઘરના કોરોનામાં ગુજરી ગયા? હા. તમારા દીકરા કેટલા? 2. એ શું કરે છે દીકરા? લગ્ન બધા થઈ ગયા. એક દીકરી, બધા લગ્ન થઈ ગયા. અચ્છા, દીકરીને લગ્ન થઈ ગયા છે. હા, દીકરાના લગ્ન થઈ ગયા 2. બરાબર છે. 2 દીકરા? હા. બરાબર છે, બરાબર છે. એટલે ત્રણ થાય, 2 દીકરા અને 1 દીકરી, બરાબર ને? દીકરી તો સાસરે છે. હા, બધું સાસરે છે. બરાબર છે. મોટો દીકરો ઓલો ચાટીમાં છે, સરકારી નોકરી. એમ? હા. બરાબર. નાનો છે, એ મારો હારે કામ કરે છે. બરાબર. એટલે જુદા જ રહ્યો છો તમે? ના, હારે છે એમ. પણ હવે સાહેબ આમાં જોઈએ ને, આ 60 પછી ગાંડા જેવું જીવન લાગે એવું થાય. એમ? જીવન સાથી જોઈએ. સમજાઈ ગયું. એમ નહીં તો આ તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? આ 22માં લખો ને, 4 વર્ષ થઈ ગયા. ઓહ, 4 વર્ષ થઈ ગયા. હા. એમને આમ 64 વર્ષ તો થઈ ગયા. નો કરો તો નો હાલે? છોકરા તો છોકરાના કરે, છોકરા જે પછી ઈ તો સૌની પરિણામ હોય ને સૌની. હે, નકર 64 વર્ષ થઈ ગયા. હવે આમ તમે જુઓ ને તો નો કરો તો નો હાલે, કારણ કે હવે તમારે રોટલા પાણી વ્યસન નથી એમ. કોઈ જાતનું વ્યસન છે નહીં આપણે. 20 વર્ષ કાંઈ વાંધો નથી. કોઈ બીમારી છે નહીં. હજી 20 વર્ષ હાલશે? હો, કાંઈ વાંધો નહીં. હે? હા. સમજાઈ ગયું. એમની પછી આ તમારા છોકરા છે અપનાવશે? હે? તમારા છોકરા છે પછી નવા મમ્મી અપનાવશે? ઈ તો આ ના બોલે. છોકરા હું કમાવું છું ને જી, ઘર હું ચલાવું. ઘર તો હલાવો છે. એમ પૂછ્યું તમે ઘરમાં? હા, ઈ ના બોલે છોકરા કોઈ. હે. વળી આમાં હું ભાઈ ઓડિયો મૂકીને પછી છોકરાઓનો ફોન આવે કે મારા પપ્પાનો ઓડિયો તમે મૂક્યો કાઢ નાખો, તો નીકળે બીકરે નહીં ઓડિયો? એકતા ડિટેક્ટ ન થાય તો મને ખબર છે. બરોબર છે. વેપાર કરું છું. સ્ક્રેપ નો ધંધો છે. કંપની માલ ઉપાડું છું. શું કરો છો? સ્ક્રેપ નો ધંધો છે મારે. સમજાઈ ગયો. સ્ક્રેપ નો ધંધો છે. હા, જીએસટી બધું છે. એમ? 10-20 લાખ નો માલ, 50 લાખ નો માલ હોય તો ઉપાડું કંપનીમાંથી. એમ? કંપનીમાંથી ઉપાડીએ મોટા માલ. હા. ટેન્ડર ભરી માલ. હા, સમજી ગયો આખી વાત. આખા કંપનીના બધા વેપાર સ્ક્રેપ માલ તમે ઉપાડી ગયો. યાર્ડ નો માલ લઈ લઈએ, સાઈડમાં મૂકી દઈએ. એમ? નફો નુકસાન થાય. હા, મોટે પાયે કામકાજ છે ભાઈ તો. આમ સારું છે. એમ? એને છે ને બાય તમે 7,000 રૂપિયા હું મહિનાને વાપરવાના આપી દઉં. એમ? 7,000? એ પૂછ્યું નહીં ક્યાં બેંકમાં મૂકી વાપરે મરજી. દર મહિને 7,000 દઈ દેવાના. વાહ વાહ વાહ, જોરદાર ભાઈ. ઘરમાં આખા વર્ષનું રાશન, તેલ, મસાલા બધું ભરેલું હોય. ઉપરાંત તમે 7,000 દઈ દો? તો બકાલું લેવાનું. એ તો હું કામમાં જાઉં લેતો આવું. ઉપરાંત તમે 7,000 એને એમને વાપરવા દઈ દો? હા, વાપરો, મજા કરે. લાલી લિક્વિડ ના. બહુ સરસ કહેવાય, સારું કહેવાય. એમાં 6 મહિને 10-12 હજાર કપડા લેવા માટે આપી દો. ઓહો, 7,000 તો તમે દો જ છો, ઉપરાંત પાછા 6 મહિને 10,000 બીજા કપડા લેવા માટે. હા, કપડા લેવા ભલે મજા કરે એમ. હા, એ તો સમજાઈ ગયું. આપણે કમાઈએ તો એ મજા કરે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય.
દુઃખી નહીં થાય એમ પાછું, દુઃખી નહીં થાય. છોકરા એને દુઃખી નહીં કરે પછી હું ગયા પછી. એમ. હા, વાહ ભાઈ વાહ. છોકરા સંસ્કારી છે, છોકરા ડાયા છે. છોકરા ડાયા છે. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. તમારે આવક કેટલી થતી છે? તમે સ્ક્રેપનો ધંધો કરો છો તો? આવક તો કઈ નો લિમિટ હોય એમાં. હે? એ નો લિમિટ હોય આવક તો એમાં. લિમિટેડ નહીં, અનલિમિટેડ? અનલિમિટેડ હોય એમાં. એમાં કોઈ તકલીફ કોઈ ન પડે. લાખે કમાય, 2 લાખે મહિને કમાવી લે. સમજાઈ ગયું. લાખે આવે ને 2 લાખે આવે, બરાબર છે. આમાં નક્કી ન હોય. કંઈક મોટું મારણ હાથમાં આવી ગયું હોય તો વધારે આવી જાય. હોય તો બધા ઘણા બધા ઘડી. હાવજ જેવું. એટલે આ કોઈ ટેન્શન વગરની વાત છે. એમ નહીં, આ તો હાવજ જેવું છે ને કે જંગલમાં શિકાર મળી જાય તો હારો જ મળી જાય, ભેં મળી જાય. 110%. મારે બીજું એવો કામ છે ટાટા લઈએ ભાગમાં, એમાં 1 લાખ 1.5 લાખ તો મને ફ્રીમાં આવે મફત. એમ એમ. હા, રિંગ કરી લઈએ શું. એમ. વાહ વાહ વાહ. હા, બહુ એટલે સારી એ કાંઈ ટેન્શન નથી એમ. બરાબર છે, બરાબર છે. ચાલે એવો મેટલ નો અમે લઈએ છીએ, છોકરો કરે છે. 2 લાખ રૂપિયા છોકરો કમાઈ લે મહિને. એમ. મહિને કેટલા કમાય ભાઈ? 50,000. મોટા 50,000 પગાર છે સ્ટાર્ટિંગ. અને નાના ભાઈ કેટલા કમાય છે? 2 લાખ રૂપિયા કમાઈ લે મહિને. 20 લાખ? ના, લાખ રૂપિયા કમાઈ લે મહિને. અચ્છા, 1 લાખ કમાય છે નાનો? હા. અને મોટો ભાઈ? એ 50,000 પગાર છે સ્ટાર્ટિંગમાં છે. ઈ 50,000 ને તમારે લાખે આવે ને 2 લાખે આવે. હા, ઈ તો ઈ અલગ, મારી તો અલગ જ છે ધંધો. હા, એ સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો વાંધો, સમજી ગયો તમારી આખી વાત કે ઈ ભાઈ ને દુઃખી ના થાય 100% જલસા કરે એમ. કોઈ દુઃખી ન થાય. એને મન થાય તો વિદેશ યાત્રા કરી આવી, પ્લેનો ફરે મજા કરે. એમ પ્લેનમાં યાત્રા કરી આવો? ઓ, વિદેશ ફરી આવી, વાપરી જાય 2-4 લાખ. વાહ વાહ. તમારે પણ રાજધાની જેવું છે હો ભાઈ. આ દુઃખ પડી ગયો કે ને. હા, ઈ તો ભાઈ હવે તો ભાગ્યમાં માંડ્યું હોય તો ભાઈ લખ્યું હોય મિથ્યા ન થાય. હા, પાત્ર મળી જાય તો સારો મળી જાય તો એ સુખી થાય ને આપણે શાંતિ એમ. હા, ઈ તો આપણે સમજાય. તો સારો મળે એમ. બરાબર છે. એમને તમારે 64 વર્ષ છે તો પછી સામે જે બેન હોય એની ઉંમર વાળા હોય તો એને પાછા દીકરા નથી આપણે 20 જોઈએ, 50 વર્ષ હાલે. હા હા, હું સમજી ગયો. એ તો હજી નાની ઉંમર તમારે જોઈ છે, પણ મારું એમ કહેવાનું થાય છે કે પછી ઈ બેન હોય પછી એને હારે સંતાનો હોય તો હાલે કે ન હાલે તમારે? સંતાનો નો હાલે, સંતાનો 2 છોકરા છે. ઈ પાછું કેમ ભેગું કરવું? કારણ કે તમે છોકરા ના ત્યાં મૂકી દીધા હોય ને કોઈને ના મેળે, લગ્ન ના થતો મેળ ના આવ્યો એવું હાલે એમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારે કઈ પાછું હારે હોવું ન જોઈએ, બાઈ એકલા હોવા જોઈએ. છોકરા પછી છોકરા વિરોધ કરે, મને કઈ તકલીફ નથી. છોકરા શું ખાઈ ખાઈને ખાવાના પીવાના, એના ખર્ચા હું ભણવાના, બીજું લાંબુ ના લાગે. ભણવા હવે ભણે એવડા તો ન હોય. હવે તો ઉંમર વાળા હોય ને એ તમારે જેમ નોકરીએ ચડી ગયા એને નોકરીએ ચડી ગયા હોય એવા જ હોય ને. હા, એ તો એવા જ હોય. હા, 20-25 વર્ષની કે 30 વર્ષની બાઈ હોય તો વળી છોકરા નાના હોય ને એવું હોય. એવું તો મળવું બહુ મુશ્કેલ છે. વળી છોકરા જોઈએ ને એ નો આવે ને આપણે. એટલે હોય તો ઉંમર વાળા જ હોય ને છોકરા નો થાય, કઈ ટેન્શન નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એમને પછી 50 વર્ષના હોય તો પછી આ તમારે 64 વર્ષ થયા એટલે 14 વર્ષ 15 વર્ષ મોટા તો એ નો સ્વીકારે. 55 હાલે, 55 હાલે એવું. સમજાઈ ગયું. એટલે હું ઈ પાછા મોટી ઉંમર નો સ્વીકારે ને એ કઈક 5 વર્ષનો ફેર હોય, કદાચ 2-5 વર્ષનો ફેર હોય તો એ સ્વીકારે. બરાબર ને? કારણ કે જેટલું તમારે સારું જોતું હોય ને, સાંભળો, જેટલું તમારે દુઃખી પાત્ર હોય તો કરે. હા, એ તો મને ખ્યાલ છે. પણ જેટલું તમારે સારું જોતું હોય સામે એને એટલું સારું જોતું હોય. જેમ તમે એમ કહો છો કે મારે જેમ સામે મારે સંતાન ન જોતા હોય, સામે પાત્ર હોય એ એમ કેતા હોય કે મારે સંતાન નથી જોતા એમ. કારણ કે એને સંતાનો ન હોય એટલે એ એવું વિચારે ને કે મારે કોઈ એવું દુઃખી થયેલા ભાઈ હોય ને, કઈ સંતાન ન હોય એવા જોઈ છે, એ પાસે એવા જ ગોતતા હોય. બરોબર છે. એટલે આમાં તો શું છે ભાઈ કે તમારે કઈક કોઈ વસ્તુ મેળવવી હોય તો થોડુંક દુઃખ ભોગવવું પડે. એમ માનો કે કોઈ સંતાનો વાળું પાત્ર હોય તો એવું સ્વીકારવું પડે. સંતાનો ના હાલે, બાકી દુઃખી ન થાય જવાબદારી એને લખી દઉં. હા હા, એ તો સમજી ગયો. અને આપણે તો સારી આશા રાખીએ કે તમને નાની ઉંમરના મળી જાય. આપણે તો સારામાં સારી આશા રાખીએ. આ તો એની વાત તમને કરું છું. બરોબર ને? તમારે મકાન છે, માલિકીનું છે? આ મકાન ઘરના છે. એમ? ઈ જગ્યા છે મારી. કેટલા ફૂટ? ડેલો ને મકાન હારે છે બધું. અચ્છા અચ્છા અચ્છા. આ સ્ક્રેપ નું પણ તમે અહીંયા સાથે જ કરો છો? તમે એવું મકાન છે? 35 ફૂટનો છે પ્લોટ. એમ એમ. ઈકો ટેન્શન નથી. મકાન 2 માળના ફસતા છે. વાહ વાહ વાહ. હા, તો બરોબર છે. છોકરા 4 વ્હીલ ગાડી છે બધી કાંઈ. એમ એમ. વાહન ઘરનું છે. બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. 2-3 ઓનલાઈન બધું છે. વાહન બધાને અલગ અલગ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. છોકરા કઈ બોલે નથી, સંસ્કારી છે. હું કહું એમ કરે. એમ એમ. છોકરા ડાયા છે. વાહ વાહ વાહ. તમે ભાઈ બેન કેટલા? અમે તો 6 ભાઈઓ હતા.
અચ્છા, ભાઈઓ 6 અને બેનું તમારે? બેનું 4. એમ, વાહ વાહ, હા. બહુ સારી વાત છે. પછી તમારે કઈ જમીન કે એવું કઈ ખરું? જમીન 5 વીઘા છે ગામડે. હા. અચ્છા, 5 વીઘા જમીન છે. હા. બરાબર છે. ઈ તમારી ખુદની જ છે કે ભાઈઓ ભાગે છે? એ મારા ખુદની પોતાની છે. બરાબર છે. એમાં શું અત્યારે વાવેતર ને શું છે અત્યારે? એ વાવેતર ઓલા મોટા ભાઈના છોકરા વાવતા હોય દઈ ઈ એનું ચાલો. સમજાઈ ગયું. તમે કઈ એનો હિસ્સો લેતા નથી ટૂંકમાં? હા. જમીન હચવાય એટલા માટે. જમીન સચવાય. બરાબર છે, બરાબર છે. તમારો આ વાત કરો છો મોબાઈલ નંબર બોલો જી. 82 385 14 904. બરાબર છે. આ છોકરીના મમ્મીના ઘરેણા ઘણા બધા પડ્યા છે પણ હું આને નવા લઈ દઉં એમાંથી ભાગ ન મળે. એમ, બરાબર છે, બરાબર છે. સમજાઈ 5 તોલા કરાવી દઉં એને. વાહ વાહ વાહ. પછી તમારે કઈ શરીરમાં કોઈ જાતની ખામી અત્યારે? ના, કોઈ જાતની કાંઈ નથી. ડાયાબિટીસ, બીપી? ના, ડાયાબિટીસ તો છે જ નહીં પેલા. એમ, બરાબર છે. ના, કાંઈ જ એકદમ તંદુરસ્ત નિરોગી છો? મને ખાવાનું મીઠું જ જોયું દાદા. હે, મીઠું જ ખાવ છો? હા, ચાય નથી પીતો, ઓલો દારૂ નહીં, કોઈ વ્યસન નહીં, દારૂ કોઈ જાતનું વ્યસન નહીં. હા હા હા. હા. ના, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હવે તમારી ઉંમરના હિસાબે થોડુંક મળવું તો મુશ્કેલ છે, પણ આપણે મૂકીએ, લાગી જાય તો બાણ, નકર પછી થોથા, સમજ્યા? હા, નકર બેઠા છે ને બીજું. કાંઈ વાંધો નહીં, મને તમારો ફોટો મોકલી દો. હા. અને બીજું તમારા વોટ્સઅપમાં છે? હા જી, આ જ નંબર છે. અને બીજું ખાસ કરીને ધ્યાન રાખજો, ફ્રોડ કોલથી સાવધાન રહેજો. અત્યારે તો ફ્રોડ બહુ થાય છે, માણસોને પૈસા ટકા બહુ લઈ લે છે, એટલે તમે છે ને ક્યાંય એવી વાતોમાં ક્યાંય આવતા નહીં. અને વાત કરી લેજો ડાયરેક્ટ. હા, ભલે ભલે મારા થ્રુ વાત કરાવજો, કોઈ વાંધો નહીં. પણ કહેવાનું છે કે તમે તમારી રીતે સ્વતંત્ર વહીવટ ન કરી નાખતા. બરાબર છે? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. હા જી, હા જી. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને તમારા કોઈ ઘરનાને કોઈ પ્રોબ્લેમ નથી ને ઓડિયો મૂકીએ તો? ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ઓડિયો આપણે ડિલીટ નથી કરતા આપણી ચેનલથી, બરાબર છે? અને આપણે ઓડિયો મૂકીએ, ભલે કોઈ તમને સારું પાત્ર મળી જાય, બરાબર છે? ભલે 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 ભલે, કાંઈ વાંધો નહીં. હો, હા, આ ફોટો નાખી દઉં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.